નમસ્કાર, હું મુકેશ જોશી 24 સંદેશમાંથી અને આજે બોરિયાવી ગામ આણંદ તાલુકા આણંદ જિલ્લાની અંદર આવી ચૂક્યો છું. બોરિયાવી ગામની અંદર નગરપાલિકાની ચૂંટણીઓ ચાલુ થઈ ગઈ છે, જેની અંદર આજથી અને 27 તારીખથી કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. જેની અંદર જાણવા મળે છે કે ઘણા બધા લોકો પોતાની ચૂંટણી લડવા માટેના ફોર્મો ભરી રહ્યા છે. જેની અંદર અમુક તારીખો છે ને અંદરથી મળી છે, જેની અંદર એ કહેવામાં આવે છે કે ભાઈ અમુક તારીખોને ધ્યાનમાં રાખીને અહીંયા સખ્તાઈથી કામ કરવામાં આવશે અને ચૂંટણીઓનું વિશે પૂરું ધ્યાનથી કામ કરવામાં આવશે. થોડા પાછળ જાઓ. બરાબર, ચૂંટણીઓની અમુક જે અધિકારીશ્રીની જે તારીખો આપેલી છે એની વિશે આપણે જાણકારી આપીશું અવેરનેસ માટેની. ચૂંટણી નોટિસ જે પરિસ્થિતિ કરવાની તારીખ છે ને 27 તારીખથી શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારીને પત્રો ભરીને રજૂ કરવાની જે તારીખો છે એ એક તારીખ અને બીજો મહિનાથી શરૂ છે અને ઉમેદવારની પત્રોની ચકાસણી જે થશે એ 3 તારીખથી થશે અને ફરવરી મહિનો જે ચાલી રહ્યો છે એ ચૂંટણીઓ માટે થશે. ઉમેદવારના પત્રો પાછા ખેંચી લેવાના જે તારીખો છે એ 4મી તારીખથી કામકાજ શરૂ થશે એમાં. અને મતદાન નોટિસ તારીખ જે છે એ 16 તારીખ રાખવામાં આવી છે અને શુભ દિવસ છે, જે દિવસે બધા જ ફ્રી હોય છે મતદાન માટેના. જે દિવસે રવિવાર છે, રવિવાર બધાએ પોતાનું મતદાન કરવું અને જે ઉમેદવાર છે એને આપણે એક સારી કામગીરી કરે એના માટે ચૂનવું એ તમારો અધિકાર છે દરેક મતદાર આપવાનો. અને જે રિઝલ્ટની જે તારીખ છે, મતગણનાની જે તારીખ છે મંગળવારની છે, મતગણની જે તારીખ છે અને ચૂંટણીની જે પ્રક્રિયા જે થવાની જે તારીખ શરૂ એ 21 તારીખે સંપૂર્ણ ચૂંટણી પૂર્ણ થાય છે. એ તારીખોનું ધ્યાન રાખે અને પોતાના ફોર્મ ભરીને પોતાની જે બી કામગીરી શરૂ કરવાની છે. અવેરનેસ માટેનો આ વિડીયોઝ છે દરેક સુધી પહોંચે. ધન્યવાદ સો મચ. અને મુકેશ જોશી 24 સંદેશ.